નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધામાં ને? આપણા લાસ્ટ એપિસોડની અંદર આપણે બધા તત્વ વિશે છે માહિતી મેળવી હતી અને સાથે સાથે દ્રવ્યનું વર્ગીકરણ ભણ્યા હતા. એમાં દ્રવ્યના ભૌતિક વર્ગીકરણ ઘન, પ્રવાહી અને વાયુ આપણે શીખી ગયા હતા. હવે આજે એ અવસ્થાના આધારે વર્ગીકરણ હતું. હવે આજે જથ્થાના આધારે વર્ગીકરણ આપણે શીખવાનું છે. જથ્થો એટલે કે સ્થૂળદર્શીય પદાર્થ, બલ્ક. તો મિત્રો આજનો આપણો પ્રશ્ન છે કે જથ્થાત્મક રીતે દ્રવ્યનું વર્ગીકરણ સમજાવો. આપણે વર્ગીકરણ છે એ જથ્થાત્મક રીતે ભણવાનું છે. દ્રવ્યનો જથ્થો છે એના આધારે એનું વર્ગીકરણ કઈ રીતે પડે. તો મિત્રો મેં એક કોષ્ટક દોર્યું છે, એને ધ્યાનથી જોજો. તો જથ્થાત્મક આધારે દ્રવ્યનું વર્ગીકરણ છે એ બે રીતે કરી શકાય. સૌથી પહેલા છે શુદ્ધ પદાર્થ અને બીજું છે મિશ્રણ. શુદ્ધ પદાર્થોની અંદર બે વિભાગ પડે છે, તત્વ અને સંયોજન. અને મિશ્રણના છે એ બે પ્રકાર પડે છે, સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ. તો ચાલો આ સરસ મજાનું જથ્થાત્મક રીતે વર્ગીકરણ ભણીએ. એમાં પહેલું વર્ગીકરણ આપણે શીખીએ છીએ શુદ્ધ પદાર્થો વિશે. આપણે સૌથી પહેલા જે વર્ગીકરણ ભણીએ છીએ એ કોના વિશે ભણીએ? શુદ્ધ પદાર્થો વિશે. શુદ્ધ પદાર્થો એટલે કે શુદ્ધ રીતે મળી આવતા હોય. દાખલા તરીકે તત્વ છે, સંયોજન છે, એમાં તત્વો એના પરમાણુઓ સીધા જોડાય છે, એક જ પ્રકારના હોય, એને શુદ્ધ પદાર્થો કહેવાય. આપણે અહીંયા જોઈએ શુદ્ધ પદાર્થોનું પહેલું વર્ગીકરણ છે તત્વ. તત્વ વિશે મિત્રો તમને ખ્યાલ છે કે તત્વ છે એ વિશ્વની અંદર 118 છે. એમાંથી 92 જેટલા તત્વો છે એ કુદરતી રીતે મળી આવે છે. તત્વોનો શોધક મેં તમને નામ કીધું હતું, એનું નામ છે લેવોઇઝર. આ વસ્તુ ભૂલતા નહીં. તત્વોની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે લેવોઇઝર. એને એની શોધ કરી હતી. બીજું, તત્વ વિશે બહુ ટૂંકી માહિતી છે. જો આજે આપણે બહુ કોમન અને સહેલું ભણવાનું છે. તો સૌથી પહેલા તત્વ એક જ પ્રકારના કણોના બનેલા છે. આ શબ્દ બહુ જ મહત્વનો છે, એક જ પ્રકાર. હું એમ કહું કે સોડિયમ તત્વ, તો એની અંદર એક જ પ્રકારના કણો હશે. આ કણો તરીકે પણ હોઈ શકે, પરમાણુ કે અણુ. દાખલા તરીકે સોડિયમ છે તો એની અંદર જેટલા પરમાણુ હશે બધા એક જ પ્રકારના છે. પોટેશિયમ છે તો એની અંદર જેટલા પરમાણુ હશે એક જ પ્રકારના હશે. ટૂંકમાં કોઈ તત્વની અંદર જેટલા પરમાણુ છે એ બધા એક જ પ્રકારના હોઈ શકે અને અણુ પણ એક જ પ્રકારના હોઈ શકે. દાખલા તરીકે જો મેં તમને ઉદાહરણ આપ્યા છે, સોડિયમ, કોપર, ઓક્સિજન, ફ્લોરિન. અરે મિત્રો ગમે લખી નાખો, તમારી પાસે 1 થી 20 તત્વોનું સોંગ તો યાદ છે ને? આપણે તમે 1 થી 20 તત્વો પાકા કર્યા છે. આમ તો 1 થી 30 તત્વો પાકા કર્યા છે. કોઈ બી તત્વ છે તમે ત્યાં લખી શકો. બીજું મિત્રો કે એક તત્વના બધા જ પરમાણુઓ સરખા હોય. મારા શબ્દો બરોબર સાંભળજો. એક જ તત્વના પરમાણુ સરખા હોય પણ બે જુદા જુદા તત્વોના પરમાણુ છે એ જુદા જુદા હોય. ઘણા કે સર એ તો જુદા જુદા હોય જ ને. દાખલા તરીકે હું એમ કહું સોડિયમના પરમાણુઓ છે અને ઓક્સિજનના પરમાણુ છે તો એ બંને કેવા હશે? અલગ અલગ હશે. સોડિયમની અંદર બધા જ પરમાણુઓ સરખા, ઓક્સિજનની અંદર બધા જ પરમાણુ સરખા, પણ સોડિયમ અને ઓક્સિજનના બંનેના પરમાણુ છે એ કેવા હશે? જુદા જુદા હશે. બીજું મિત્રો કે ઘણીવાર અમુક તત્વ એવા છે કે જેમાં એક જ પરમાણુ છે એ ઘટક તરીકે જોડાયેલા હોય. દાખલા તરીકે બધા એક પરમાણુની હોય. તમે જો સોડિયમ છે, કોપર છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આ બધા એક પરમાણુ હોય. ત્યારે એના સૂત્રમાં Na2M ની હોય. ક્યારે તમે ખાલી તત્વનું સૂત્ર લખો, Na2 ક્યારે લખ્યું? નહીં. સોડિયમ હંમેશા છે એ એક પરમાણુય છે, કોપર એક પરમાણુય છે, કેલ્શિયમ એક પરમાણુય છે, મેગ્નેશિયમ એક પરમાણુય છે. પણ ઘણા વાયુરૂપ તત્વો, ઓક્સિજન છે, ફ્લોરિન છે, આ બધા એ હંમેશા બે પરમાણુઓથી જોડાય. શબ્દ સાંભળજો, બે પરમાણુઓથી જોડાઈને અણુ બનાવે છે. દાખલા તરીકે જો મેં અહીંયા લખ્યું છે કે હાઇડ્રોજનનો એક પરમાણુ એ બીજા હાઇડ્રોજનના એક પરમાણુ સાથે જોડાય, એની સેન્ડવિચ થઈ જાય અને શું બને? હાઇડ્રોજનનો અણુ બને. બે પરમાણુ એકબીજા સાથે જોડાય અને અણુ બની જાય. એવી રીતે જો ઓક્સિજનનો પરમાણુ, આ ઓક્સિજનનો પરમાણુ છે અને આ ઓક્સિજનનો પરમાણુ છે, એ બંને એકબીજા સાથે જોડાય અને ઓક્સિજનનો શું બનાવે છે? અણુ. એટલે
હાઇડ્રોજન હંમેશા દ્વિપરિમાણીય હોય છે. તમે જુઓ અને મિત્રો આ યાદ રાખજો કે બે પરમાણુઓ જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે હંમેશા છે એ અણુ બનાવે છે. તો મિત્રો અહીંયા સુધી વાત થઈ તત્વો વિશે. હવે આપણે સંયોજન શીખવાનું છે. સંયોજન કોને કહેવાય? તો બહુ જ મહત્વનો શબ્દ કે જુદા જુદા તત્વોના, મહત્વની લાઈન, જુદા જુદા તત્વોના બે કે તેથી વધુ પરમાણુઓ એકબીજા સાથે સંયોજે ત્યારે સંયોજન બને. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું છું કે આ ઓક્સિજન છે, ઓક્સિજન, જો મારી વાત ધ્યાનથી સાંભળો. આ ઓક્સિજન છે, આ ઓક્સિજન સાથે બે હાઇડ્રોજનના પરમાણુઓ જોડાય અને પરિણામે શું બને? તો કે પાણી બને. અહીંયા જો બે જુદા જુદા તત્વો છે, એના પરમાણુઓ છે, એકબીજા સાથે સંયોજન, પરિણામે સંયોજન બને. એવી રીતે ઘણા બધા ઉદાહરણ, દાખલા તરીકે નાઇટ્રોજન છે, એની સાથે માની લો કે 3 હાઇડ્રોજનના પરમાણુઓ જોડાય તો પરિણામે શું બને? એમોનિયા. એ પણ એક સંયોજન છે. શરત એટલી કે જુદા જુદા તત્વો હોવા જોઈએ, 2 થી વધુ પરમાણુ હોવા જોઈએ. હજી એક ઉદાહરણ તમને આપી દઉં. કાર્બન સાથે 2 ઓક્સિજનના પરમાણુઓ જોડાય તો શું બને? કાર્બન ડાયોક્સાઇડ બને. તમે જો બીજું મિત્રો આ વસ્તુ યાદ રાખજો, હંમેશા ભૂલાય નહીં કે તત્વોનું પ્રમાણ છે ને એ હંમેશા નિશ્ચિત હોય છે. નાનપણમાં તમે પાણીમાં હાઇડ્રોજન ઓક્સિજનનું પ્રમાણ ભણ્યા છો. પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ છે, તમે નાના હશો ત્યારે ટીચર કહેતા હશે હાઇડ્રોજન અને ઓક્સિજન 2:1 ના પ્રમાણમાં હોય. આવું ટીચર તમને કહેતા હશે. નિશ્ચિત પ્રમાણમાં જોડાય. બીજું કે ઘણીવાર એવું બને કે સંયોજનમાં જે જોડાયેલા ઘટકો છે એના ગુણધર્મો કરતા સંયોજનનો ગુણધર્મ અલગ જ હોય. દાખલા તરીકે એક સરસ મજાની વાત કરું તમને, એક મસ્ત કોમેડી વાત કરું. હું છે ને એક જગ્યાએ હમણાં ગામડામાં ગયો હતો. તો ગામડામાં કીધું કે એક વ્યક્તિ છે ને એ વાત કરતા હતા. વાત કરતા હતા. એટલે મારા કાને એમની વાત પડી. તો એ આવી રીતે વાત કરતા હતા કે હંમેશા છે ને પાણી જેવું બનવું જોઈએ. કોના જેવું બનવું જોઈએ? પાણી જેવું બનવું જોઈએ. એટલે મને સવાલ થયો કે કેમ પાણી જેવું બનવું જોઈએ? એ બાબાએ પછી સમજાય કે પાણીમાં કે એક હાઇડ્રોજન છે એ બધાને બાળે છે. મેં વિચાર્યું, બાબાએ એવું કીધું હાઇડ્રોજન છે બધાને બાળે છે, એનો મતલબ હાઇડ્રોજન દહનશીલ છે. સોરી, હાઇડ્રોજન બળે છે, ઓક્સિજન બાળે છે અને પાણી બધાને ઠારે છે. એટલે મેં એવું પછી વિચાર્યું કે હાઇડ્રોજન દહનશીલ છે એટલે પોતે બળે છે, ઓક્સિજન એને બાળે છે એટલે કે ઓક્સિજન છે ને દહન પોષક છે અને પાણી છે ને એ દહન શામક છે. પછી મને એવું લાગ્યું બાબા સાયન્સ કરીને બેઠા હશે. પણ અહીંયા તમે એક વસ્તુ જોઈ લો કે પાણીમાં હાઇડ્રોજનનો સ્વભાવ છે ને એ દહનશીલ છે, ઓક્સિજનનો સ્વભાવ દહન પોષક છે અને બંને ગુણધર્મ જ્યારે પાણી બને ત્યારે હોતા નથી. કોઈ દિવસ તમને પાણીમાં કંઈ બળતું લાગ્યું? કોઈ જગ્યાએ આગ લાગી હોય ને પાણી નાખો તો પાણી કોઈ દી પાણીની લીધે આગ વધારે પ્રસરી નહીં. બંને ગુણધર્મ છે એ ગુમાવી દે છે, નવો જ ગુણધર્મ ધારણ કરે છે. એટલા માટે કે સંયોજનના ગુણધર્મો તેના ઘટક તત્વોના ગુણધર્મ કરતા અલગ હોય છે. આવું દરેક માટે કહી શકાય, પણ આપણે એક જસ્ટ પાણીનું ઉદાહરણ લઈએ. બીજું કે સંયોજન છે એને સાદી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી. તમે એને ગાળો વડે તો પાણીમાં ચાલો છૂટા પાડો હાઇડ્રોજન અને ઓક્સિજન, પાડી શકશો નહીં. ભલે હાઇડ્રોજન દહનશીલ હોય, ઓક્સિજન દહન પોષક હોય, પાણી દહન શામક હોય, છૂટા પાડી શકો છો હાઇડ્રોજન ઓક્સિજન કે લ્યો સાહેબ આ 5 કિલો હાઇડ્રોજન આ 5 કિલો ઓક્સિજન? નહીં. આપણે સંયોજનના ઘટકોને સાદી ભૌતિક પદ્ધતિથી છૂટા પાડી શકતા નથી. સાદી ભૌતિક પદ્ધતિ એટલે કેવી? ગાળણ છે, નિસ્યંદન છે, સ્ફટિકીકરણ છે, ઉર્ધ્વપાતન છે, આ બધી સાદી પદ્ધતિ કહેવાય. એને રાસાયણિક પદ્ધતિથી જ અલગ કરી શકાય. યાદ કરો તમારે 10મા ધોરણમાં વોલ્ટામીટર આવતું, એનોડ અને કેથોડ મૂકીને હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ કરી શકાય.
તો મિત્રો આ વાત થઈ સરસ મજાની સંયોજન વિશે. હવે આપણે વાત કરવાની છે મિશ્રણ વિશે, મિક્સચર વિશે. છેલ્લે હું તમને પૂછી છું સંયોજન અને મિશ્રણમાં ફેર શું? જો મિશ્રણની વ્યાખ્યા બે કે તેથી વધુ ઘટકો ગમે તે પ્રમાણમાં, જો પ્રોપર શબ્દ સાંભળજો, ગમે તે પ્રમાણમાં મિશ્ર થવાની ઘટનાને મિશ્રણ કહેવાય. આમાં નિશ્ચિત પ્રમાણ ફિક્સ હોય, 2:1 એટલે 2:1 જ તે. એટલે આમાં તો કે પ્રમાણ ફિક્સ નહીં, સેવ મમરા જેવું. ગણિત નાખો છો 2 મમરા આપે 1 સેવ નહીં ને. ગમે તે પ્રમાણમાં મિશ્રણ કરો, આમાં કોઈ નિશ્ચિત પ્રમાણ ન હોય, એને મિશ્રણ કહેવાય. તો વ્યાખ્યા મિત્રો આપણે આવી રીતે લખવાની છે કે બે કે તેથી વધુ ઘટકો મિશ્ર થવાથી ઘટનાને મિશ્રણ કહેવાય છે. મિશ્રણના બે પ્રકાર છે. મિશ્રણના બે પ્રકાર છે, સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ. સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ. એમાં જોઈએ સમાન. સમાન શબ્દનો અર્થ થાય એક રૂપ, ટોટલી ડિઝોલ્વ. તો જોઈએ લીધું છે. હું તમને પહેલા અમસ્ત એક ઉદાહરણ આપું છું. માની લો તમે એક સરસ મજાનો ગ્લાસ લ્યો, એમાં સરસ પાણી ભરો. એ પાણીની અંદર તમે ખાંડ અથવા મીઠું નાખો અને ચમચી વડે હલાવો. થોડી વારમાં તમે એમ કહેશો સર ખાંડ ઓગળી ગઈ. ખાંડ ઓગળી ગઈ. શું તમે પછી ખાંડને કે પાણીને અલગ ભેદ રેખાથી જોઈ શકશો? નહીં. તમે એમ કહેશો સર બધું પાણી જેવું જ લાગે છે, ટોટલી એકરૂપ થઈ ગયું, દ્રાવ્ય થઈ ગયું. તો એવા મિશ્રણને સમાન મિશ્રણ કહેવાય. બે કે તેથી વધુ ઘટકો એવી રીતે મિશ્રણ બનાવે કે જેથી તેનું સંઘટન બધે એક સમાન રહે. સંઘટન એટલે કે દ્રાવ્યતા, એકરૂપતા બધે સરખી હોય. ટોટલી ડિઝોલ્વ થઈ ગયું હોય, ઓગળી ગયું હોય, તમે એને કોઈ ભેદ રેખાથી અલગ ન પાડી શકો. દાખલા તરીકે ભેદ રેખા કોને કહેવાય હું તમને સમજાવું. તમે અડધો ગ્લાસ પાણી અને એમાં થોડું અડધો ગ્લાસ તેલ નાખો, તો તેલ અને પાણીને તમે અલગ જોઈ શકશો અને ભેદ રેખા કહેવાય. પણ અહીંયા તમે ખાંડ અને પાણી મિક્સ કર્યા, એવી કોઈ ભેદ રેખા દેખાણી નહીં. સંઘટન બધે જ એક સમાન રહે, તો એવા મિશ્રણને સમાન મિશ્રણ કહેવાય. એના ઉદાહરણ તમે કોઈ પણ આપી શકો. ખાંડનું દ્રાવણ આપી શકો, મીઠાનું દ્રાવણ આપી શકો. અરે હવા, આ હવામાં કઈ તમને દેખાય છે? એટલો પાર્ટ ઓક્સિજનનો, એટલો પાર્ટ નાઇટ્રોજનનો, એટલો પાર્ટ હાઇડ્રોજનનો, આટલો આર્ગોનનો નહીં. ટોટલી બધે પ્રમાણ છે, બરોબર? ટકા ભલે અલગ અલગ હોય પણ એકરૂપ છે. તમે જો હવામાં કઈ તમે અલગ અલગ લેયર નહીં જોઈ શકો. તો મિત્રો યાદ રાખજો, ખાંડનું દ્રાવણ છે, મીઠાનું દ્રાવણ છે, હવા છે, આ બધા સમાન મિશ્રણના ઉદાહરણ છે. એને કોઈ ભેદ રેખાથી અલગ કરી શકાતા નથી. બીજું કે આ બધા મિશ્રણને ગાળણ છે, સ્ફટિકીકરણ છે, નિસ્યંદન છે, આવી બધી પદ્ધતિ વડે છે એને અલગ કરી શકાય છે. બીજું, હવે તમને એમ થાય કે સર જો મેં સંયોજનમાં તમને એવું કીધું હતું કે સાદી ભૌતિક પદ્ધતિ વડે અલગ નથી કરી શકાતા, આને સાદી ભૌતિક પદ્ધતિ વડે અલગ કરી શકાય છે. તરત તમે કહેશો ભાવિક સર ખાંડનું દ્રાવણ છે, હવે ખાંડને પાણી છૂટું પાડો. તો મારે તમને એક જ કહેવું પડે, ખાંડનું દ્રાવણ લીધું, એને મૂકી દો તડકામાં અથવા ગરમ કરો, પરિણામે છે પાણીનું બાષ્પીભવન થઈ જશે અને ખાંડ છૂટી પડશે. એ બાષ્પીભવન પામેલી વરાળને ઠંડી પાડો, પાણી મળશે. લ્યો, ખાંડ ને પાણી છૂટે. મીઠાના દ્રાવણને તમે તડકામાં મૂકો, મીઠું અલગ મળશે. જે વરાળ બની એનું નિષેધન કરો, પાણી છૂટું પડશે. સાદી ભૌતિક પદ્ધતિથી છૂટા પાડી શકાય. એવી રીતે હવા, આ જે હવા છે એને ઠંડી પાડો, એનું પ્રવાહીકરણ કરો, તોય આપણને છે ઓક્સિજન અને નાઇટ્રોજન અલગ કરી શકાય છે. તો મિત્રો યાદ રાખજો, મિશ્રણને સાદી ભૌતિક પદ્ધતિ વડે અલગ કરી શકાય છે, સંયોજનને અલગ કરી શકાતું નથી. હવે વાત આવે છે વિસમાન મિશ્રણ. જો તમે સમાન મિશ્રણ ભણી ગયા હો, જો તમે સમાન મિશ્રણ ભણી ગયા હો તો વિસમાન મિશ્રણ એકદમ સહેલું છે. તમે વ્યાખ્યા બનાવી હશો કે જ્યારે બે કે તેથી વધુ ઘટકોને એવી રીતે મિશ્ર કરવામાં આવે કે સંઘટન બધે એક સમાન ન હોય, સંઘટન બધે જ એક સરખું ન હોય, તો તેવા મિશ્રણને વિસમાન મિશ્રણ કહેવાય. ચોક્કસ ભેદ રેખાની છે એને અલગ પાડી શકાતા હોય. દાખલા તરીકે તેલ અને પાણીનું મિશ્રણ,
અલગ પાડી શકો છો. લોખંડનો ભૂકો અને મીઠાનું મિશ્રણ અલગ કરી શકો છો. મીઠું અને ખાંડનું મિશ્રણ તમને તરત દેખાય કે આ ખાંડ છે ના મીઠું છે. તો મિત્રો જો આને વિસમાન મિશ્રણ કહેવાય. સંગઠન બધે સરખું ન હોય, ભેદ રેખાથી એને અલગ પાડી શકાતા હોય તો એને વિસમાન મિશ્રણ કહેવાય. એના ઉદાહરણ ઘણા બધા આપી શકીએ. મીઠું અને ખાંડનું મિશ્રણ છે, પછી અનાજ સાથે કાકરા અને માટીનું મિશ્રણ છે. તમે ઘઉં લેવા ગયા હશો ખબર છે, ઘઉં અને કાકરા તમે અલગ જોઈ શકો ને કે બધાને ઘઉં જ થોડો છો એવું નથી ને. ઘઉં અને કાકરા માટી આપણે અલગ કરી નાખીએ છીએ. તો આવા બધા મિશ્રણને વિસમાન મિશ્રણ કહેવાય. બીજું, આ મિશ્રણને વીણવાથી, ગાળવાથી, સ્ફટિકીકરણ એટલે કે એને સ્ફટિક બનાવીને વગેરે પદ્ધતિથી છે એ અલગ કરી શકાય. આ બધી સાદી ભૌતિક પદ્ધતિ છે. અનાજમાંથી તમે કાકરા કેવી રીતે દૂર કરો છો? ફૂંક મારીને બધા દૂર કરો છો? નહીં, વીણી. ઘણીવાર કોઈ લિક્વિડની અંદર નાની નાની કણીઓ હોય તો એને આપણે ગાળણ પદ્ધતિ વડે દૂર કરીએ છીએ. તો આવી બધી પદ્ધતિ છે. તમને એક મસ્ત ઉદાહરણ આપ્યું છે. માની લો કે તમારી પાસે NaCl એટલે કે મીઠું અને Fe લોખંડનો ભૂકો છે, એનું મિશ્રણ છે. એ મિશ્રણ કેવું થશે? વિસમાન મિશ્રણ. હવે તમે એમ કહેશો ચાલો એને પાછા મેળવો, તો હું તમને એમ કહીશ કે એ મીઠું અને લોખંડના ભૂકાના મિશ્રણમાં પહેલા પાણી નાખી. પાણી નાખો એટલે શું થશે? મીઠું એની અંદર ઓગળી જશે, લોખંડનો ભૂકો અલગ થઈ જશે. હવે એ મીઠાવાળા પાણીનું બાષ્પીભવન કરો એટલે આપણને શું મળી જશે? NaCl મીઠું કાચું મળે છે. તો મિત્રો આવી રીતે એને અલગ કરી શકાય. તો આજે આપણે જથ્થાત્મક સ્તરે દ્રવ્યોનું સંપૂર્ણ વર્ગીકરણ છે એ ભણ્યા. તો આજના આ સરસ મજાના એપિસોડમાં બસ એટલું જ. જોતા રહો જ્ઞાનગુરુ ઓનલાઈન. થેન્ક યુ સો મચ.